નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને અણુરચનાના લેક્ચર 2 માં પહોંચી ગયા છે. લેક્ચર 1 માં આપણે રાસાયણિક બંધ વિશે પાયાની માહિતી મેળવી. ઉપરાંત આપણે જોયું કે કેટલા પ્રકારના બંધ હોય છે, કેટલા પ્રબળ, કેટલા નિર્બળ, આ દરેક વાત જોઈ. ઉપરાંત જોયું કે કોસેલ લુઈસનો અભિગમ કેવી રીતે કાર્ય કરે છે. આ દરેક વાત તમે વ્યવસ્થિત ટેક્સ્ટ બુકમાંથી નોંધી લીધી હશે. એ ઉપરાંત મેં જે તમને મોકલ્યું એમાંથી પણ તમે વાંચી લીધું હશે. હવે આજે આપણે લેક્ચર 2 માં લુઈસનો રાસાયણિક બંધ માટેનો સિદ્ધાંત રજૂ કરવાનો છે. લુઈસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક બંધ માટે સિદ્ધાંત રજૂ કર્યો. લુઈસના મત મુજબ રાસાયણિક બંધ બનાવવા માટે હંમેશા કોઈ પણ તત્વના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. જોઈએ લુઈસના સિદ્ધાંત છે એ એમ કહે છે, લુઈસનો સિદ્ધાંત રાસાયણિક બંધ માટેનો સિદ્ધાંત. તો લુઈસનો રાસાયણિક બંધ માટેનો સિદ્ધાંત એમ કહે છે કે હંમેશા જ્યારે કોઈ પણ બંધ બને, પરમાણુ જ્યારે બંધ બનાવે ત્યારે હંમેશા એ પરમાણુની બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગીદારી કરે છે. આ એને ખૂબ મહત્વનો એક સિદ્ધાંત રજૂ કર્યો રાસાયણિક બંધ બનાવવા માટે. ઉપરાંત એણે એ પણ રજૂ કર્યું કે જ્યારે કોઈ પણ પરમાણુમાંથી બે પરમાણુ જોડાઈને અણુ બને છે, બંધનું નિર્માણ થાય છે, ત્યારે બંને પરમાણુની અષ્ટક રચના છે એ પૂર્ણ થવી જોઈએ. આ પણ એણે એક સિદ્ધાંત આપ્યો. એટલે ટૂંકમાં સૌ પહેલા આપણે લુઈસનું બિંદુ નિરૂપણ સમજશું. ત્યારબાદ આપણે જુદા જુદા લુઈસના જે બંધારણો છે એનો વિગતવાર અભ્યાસ કરશું આજના લેક્ચરમાં. હવે સૌ પહેલા લુઈસનું બિંદુ નિરૂપણ એમ કહે છે કે હંમેશા કોઈ પણ તત્વ હોય એની બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન બંધ બનાવવા ભાગીદારી લે. તો સૌ પહેલા આપણે લિથિયમની વાત કરીએ. તો લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 છે. એટલે આપણે એમ કહી શકીએ કે બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન છે, જેને આપણે આવી રીતે એક ડોટ થી દર્શાવીએ. ત્યારબાદ બેરેલિયમની વાત કરીએ. તો બેરેલિયમ છે એની બાહ્યતમ કોષમાં બે ઇલેક્ટ્રોન છે, 1s2 2s2. પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય. એટલે બાહ્યતમ કોષમાં બે ઇલેક્ટ્રોન હોય એટલે બેરેલિયમ છે એને આપણે આવી રીતે દર્શાવીએ. બે ઇલેક્ટ્રોન છે એને આપણે આવી રીતે દર્શાવીએ. ત્યારબાદ બોરોનની વાત કરીએ. તો બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 છે. એટલે કે બાહ્યતમ કોષમાં 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન છે, બોરોનના 3 ઇલેક્ટ્રોન આપણે આવી રીતે દર્શાવીએ. સામાન્ય રીતે તમે જોશો મિત્રો તો ઇલેક્ટ્રોન દર્શાવવા આપણે સમઘડી દિશામાં આગળ વધીએ, એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. પહેલા તમે જુઓ લિથિયમમાં તો મેં અહીંયા મૂકી દીધું, પણ બેરેલિયમથી આપણે જોઈએ તો બેરેલિયમમાં પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો અહીંયા. બોરોનમાં પહેલો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા. એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એક નિયમ એવો છે કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન તમારે મૂકવા હોય તો એક સાથે બે બાજુ નહીં મૂકી દેવાના, ચાર બાજુ હોય એમાં એક સાથે નહીં મૂકી દેવાના. ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એક એક મૂકતા જવાનું. તમે જુઓ બોરોનમાં આપણે જોયું તો એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, આવી રીતે કર્યું. ત્યારબાદ કાર્બનની વાત કરીએ તો કાર્બનના બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન છે. એને આપણે એક ઇલેક્ટ્રોન અહીંયા, બીજો ઇલેક્ટ્રોન અહીંયા, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા. આવી રીતે બાહ્યતમ કોષમાં કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન છે એને આવી રીતે દર્શાવીએ છીએ. તેવી જ રીતે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન છે એ આપણે 1 2 3 4 અને 5 આવી રીતે દર્શાવીએ છીએ. ટૂંકમાં લુઈસનું જે બિંદુ નિરૂપણ છે, લુઈસનું જે બિંદુ નિરૂપણ છે એ એમ કહે છે કે તમારે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન છે એને જ બંધ બનાવવામાં કન્સિડર ધ્યાનમાં લેવાના છે.
ત્યારબાદ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં 1 2 3 4 5 અને 6 ઓક્સિજનની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ ફ્લોરીનની વાત કરીએ તો ફ્લોરીનમાં 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. એટલે તમે જોઈ શકો છો કે જ્યારે હું ઇલેક્ટ્રોન મૂકું છું ત્યારે ક્લોકવાઇઝ ડિરેક્શન સમઘડી દિશામાં આગળ વધું છું. એવી જ રીતે આપણે નિયોનની વાત કરીએ. નિયોન તો બંધ બનાવવામાં કોઈ દિવસ ભાગ ન લે. ખાસ યાદ રાખજો શૂન્ય સમૂહના તત્વો કે જે નોબલ ગેસ એલિમેન્ટ્સ જેને કહેવાય છે નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે પણ ઓળખાય છે, એ આપણને ગયા લાસ્ટ ચેપ્ટરમાં જ આપણે જોયું કે આ તત્વો છે એ નિષ્ક્રિય વાયુ તત્વો છે, બંધ બનાવવામાં કોઈ દિવસ ભાગ લેતા નથી. તેમ છતાં એનું લુઈસનું બિંદુ નિરૂપણ જોવું હોય તો આપણે આવી રીતે જોઈ શકીએ કે 1 2 3 4 આ બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન આવે. પહેલા 1 2 3 4 મૂકી દેવાના, પછી 5 6 7 અને 8 આવી રીતે ટોટલ બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન નિયોનની રહે છે. તો આને આપણે કહેશું લુઈસનું બિંદુ નિરૂપણ. એટલે કે આવી રીતે લુઈસે અલગ અલગ તત્વો માટે બિંદુ નિરૂપણ કર્યું, જેને આપણે લુઈસના અભિગમ તરીકે ઓળખીએ છીએ. મેઇન એનો પોઈન્ટ આ હતો. હવે મુખ્ય મુદ્દાઓ આપણે લુઈસના અભિગમના જોઈએ તો રાસાયણિક બંધની ઉત્પત્તિની સમજૂતી લુઈસે આપી. સૌ પહેલા રાસાયણિક બંધ છે એ ઉત્પન્ન થાય છે એવી સમજૂતી લુઈસ નામના વૈજ્ઞાનિકે આપી. ત્યારબાદ લુઈસે પરમાણુને ધન વીજભારિત કર્નલ તરીકે રજૂ કર્યો. એટલે લુઈસે આ એક બહુ મહત્વનો પોઈન્ટ કીધો કે પરમાણુ છે એ ધન વીજભારિત કર્નલ છે. ધન વીજભારિત કર્નલ એટલે શું? એટલે કે પરમાણુમાં જે એક પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન એમ બંને હોય છે. હવે ધન વીજભારિત કર્નલ એટલે કે ઈ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન નથી, એને ઇલેક્ટ્રોન છે ઈ દઈ દીધા છે, અને એમાં દેખીતી વાત છે, મેં તમને પહેલાય સમજાવ્યું છે, કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે ધન વીજભારિત બને છે. તો લુઈસે આ જ કીધું કે હંમેશા જ્યારે પરમાણુ છે એ એક પરમાણુ છે એ ધન વીજભારિત કર્નલ તરીકે હોય છે. ધન વીજભારિત કર્નલ એટલે કે એની ઉપર પોઝિટિવ એમાં પોઝિટિવ ચાર્જ આવે છે, ધન વીજભારિત આવે છે. સોડિયમ તત્વના બાહ્યતમ કોષમાં રહેલા એક ઇલેક્ટ્રોન સમઘનના એક છેડા પર હોય છે, જ્યારે નિષ્ક્રિય વાયુઓમાં 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 છેડા ઉપર ગોઠવાયેલા હોય છે. એટલે આપણે એક વાત કરીએ, દાખલા તરીકે સમઘન એક દોરીએ. આ એક સમઘન છે. તો આ સમઘનમાં તમે જોઈ શકો છો કે એના 8 ખૂણા હોય. 8 ખૂણા કઈ જગ્યાએ છે? તો આપણે જોઈએ કે સમઘનના 8 ખૂણા છે ઈ એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા અને આઠમો અહીંયા. તો આવી રીતે સમઘનના 8 ખૂણા હોય. આ 8 ખૂણા ઉપર જ્યારે નિષ્ક્રિય વાયુ તત્વની વાત હોય ત્યારે 8 નિષ્ક્રિય વાયુ તત્વોમાં ખબર છે બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય. એટલે અહીં સમઘનના 8 ખૂણા ઉપર 8 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ક્યારે? તો કે ભાઈ નિષ્ક્રિય વાયુ તત્વમાં. જ્યારે આપણે વાત કરીએ કે સોડિયમમાં બાહ્યતમ કોષમાં એક જ ઇલેક્ટ્રોન હોય, તો એમાં આ 8 ખૂણામાંથી કોઈ પણ એક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન રહેલો હોય છે. આ પણ એક લુઈસે નોંધ્યું. લુઈસે નોંધ્યું કે જ્યારે પરમાણુમાં રાસાયણિક બંધથી જોડાયેલા હોય ત્યારે તેઓ ઇલેક્ટ્રોન અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. મેં તમને કીધું કે જ્યારે પણ બંધ બને ત્યારે એ અષ્ટક રચના પૂર્ણ થયેલી જ હોય છે. આ લુઈસનું એક બહુ મોટું નોંધ છે. એ આપણે જોશું કે કેવી રીતે આ અષ્ટક રચના પૂર્ણ થાય છે. દાખલા તરીકે સોડિયમની વાત કરીએ. ગઈકાલે આપણે જોયું હતું કે સોડિયમ છે, તો સોડિયમ છે ઈ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે
એટલે Na++ ઇલેક્ટ્રોન બને છે. એટલે શરૂઆતમાં તમે જુઓ 281 સોડિયમની EC તમને સમજાય એટલે અત્યારે આવી રીતે લખીએ છે. બાકી તમારે 1s2 2s2 2p6 3s1 આવી રીતે કરવાની હોય. અહીં સોડિયમની બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન છે, પરંતુ જ્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તમે જોઈ શકો છો અષ્ટક રચના પૂર્ણ થાય છે, એટલે કે એ 2 8 બને છે. એવી જ રીતે ક્લોરીન છે, એની બાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. ઈ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ક્લોરાઇડ આયન બનાવે છે અને એની રચના 2 8 8 થાય છે. એટલે મેં તમને જેમ સમજાવ્યું પ્રમાણે કે હંમેશા જ્યારે બંધ બને એટલે Na+ છે તો એમાં પણ જો અષ્ટક રચના પૂર્ણ થઈ છે 2 8, અને એની સાથે જ્યારે Cl- જોડાય એમાંય તમે જોઈ શકો છો અષ્ટક રચના પૂર્ણ થઈ છે 2 8 8. આ બંને જોડાઈને એક NaCl નામનો આયનિક સંયોજન આપે છે. એટલે કહેવાનું એ છે, લુઈસનું કહેવાનું એમ છે કે જ્યારે કોઈ પણ સંયોજનનું નિર્માણ થાય ત્યારે એમાં જે કોઈ પરમાણુઓ બંધ બનાવવામાં ભાગ લેતા હોય એની અષ્ટક રચના કમ્પલસરી સંપૂર્ણપણે અષ્ટક રચના પૂર્ણ થઈ હોવી જોઈએ. આ વસ્તુ લુઈસનું બહુ મહત્વની નોંધ છે. એવી જ રીતે N2O2 F2 Cl2 જેવા અણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, જેમાં H2 છે એ અપવાદ છે. આપણે એક પછી એક ઉદાહરણો જોતા જઈએ. આ બધા છે એ આ જે મેં ઉદાહરણ આપ્યું એ આયનિક બંધનું હતું, એ આયનીય બંધનું હતું. પણ હવે જ્યારે જે આપણે ઉદાહરણ આપું છું એ સહસંયોજક બંધના ઉદાહરણો છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું મિત્રો, સહસંયોજક બંધ એટલે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધનું નિર્માણ થાય છે એને સહસંયોજક બંધ કહેવાય છે. આયનીય બંધ મેં તમને ગઈકાલે પણ આપણે વ્યાખ્યા જોઈ હતી કે જ્યારે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આકર્ષીને જે બંધ બનાવે છે એને આયનીય બંધ તરીકે ઓળખીએ છીએ. તો તમે અહીંયા જુઓ, ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આકર્ષણ પામીને સંયોજનનું નિર્માણ કર્યું એને આપણે આયનીય બંધ કીધું. જ્યારે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બને છે એને સહસંયોજક બંધ કહીએ છીએ. તો અહીં આપણે ઈ જોવાનું છે કે કેવી રીતે અષ્ટક રચના કોઈ પણ પરમાણુમાંથી જ્યારે બંધ બને તો કેવી રીતે એ અષ્ટક રચના પૂર્ણ કરે છે એનો અભ્યાસ કરવાનો છે. તો નાઇટ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં અહીંયા જેમ લખ્યું એ પ્રમાણે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. આ બીજો નાઇટ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એને આપણે આવી રીતે દર્શાવ્યા. હવે ખાસ યાદ રાખો મિત્રો કે જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ જ બંધ બનાવવા ભાગીદારી કરે છે. તમે જોઈ શકો છો આ ત્રણેય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો કોઈ દિવસ ખાસ ધ્યાન રાખો કે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં ભાગીદારી કરતા નથી. માત્ર અને માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગીદારી કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ નાઇટ્રોજન છે, આ અબંધકારક ઇલેક્ટ્રોન એમને મૂકવાના છે. આ ત્રણેય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને આપણે સાથે લઈ લીધા. એવી જ રીતે આ નાઇટ્રોજન છે, અબંધકારક ઇલેક્ટ્રોન એમને, આ ત્રણેય અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે લઈ લીધા. તો હવે તમે જોઈ શકો છો કે અહીં આ નાઇટ્રોજન છે એ બંધનું નિર્માણ કરે છે. આ બે ઇલેક્ટ્રોન થી એક બંધ બને છે, આ બે ઇલેક્ટ્રોન થી એક બંધ. એટલે ટૂંકમાં આપણને N ટ્રિપલ બોન્ડ N આવી રીતે બંધ બને છે. એટલે હવે આપણે નાઇટ્રોજન છે એમાં બંધ નિર્માણ કેવી રીતે થાય છે એ પણ જોયું. ઉપરાંત જેની માટે આપણે આ કર્યું છે કે દરેક પરમાણુ છે એની અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. તો જોઈએ કેવી રીતે અષ્ટક રચના પૂર્ણ થાય છે. સૌ પહેલા આ નાઇટ્રોજનની વાત કરીએ તો આ નાઇટ્રોજનમાં તમે જુઓ કે 6 ઇલેક્ટ્રોન અહીંયા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા. એટલે આપણે એમ કહી શકીએ કે આ એક મેં બ્લુ કલર થી સર્કલ દોર્યું છે. એટલે તમે જુઓ 6 ને 2 8 ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજન અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એવી જ રીતે આ નાઇટ્રોજનની વાત કરીએ તો 6 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા. એટલે તમે જુઓ કે આવી રીતે એક સર્કલ બનાવીને અહીં અષ્ટક રચના પૂર્ણ થશે. એટલે લુઈસનો અભિગમ, લુઈસનો મહત્વની નોંધ ઈ છે કે જ્યારે પણ બંધ બને ત્યારે દરેક પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવી જોઈએ.
આપણે સોડિયમ ક્લોરાઇડમાં જોયું કે સોડિયમમાં પ્લસ બને ત્યારે અષ્ટક રચના પૂર્ણ થાય છે, ક્લોરાઇડ બને ત્યારે અષ્ટક રચના પૂર્ણ થાય છે. એવી જ રીતે નાઇટ્રોજનમાં પણ જોયું કે જ્યારે આ નાઇટ્રોજન બંધ બનાવવામાં ભાગ લે ત્યારે એના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે, આ નાઇટ્રોજન બંધ બનાવવામાં ભાગ લે ત્યારે એના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે. તો આવી રીતે અષ્ટક રચના છે એ દરેક પરમાણુની પૂરી થવી જોઈએ. એવી રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ ઓક્સિજનનું. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય, જેને આપણે આવી રીતે દર્શાવી છે 2 4 5 6. એવી જ રીતે આ ઓક્સિજન હોય એની બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન છે, જેને આપણે આવી રીતે દર્શાવી છે 2 4 5 6. હવે નિયમ પ્રમાણે બંધ બનાવવામાં હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે છે. આ બંને યુગ્મિત ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગીદારી કરતા નથી. આપણે ઓક્સિજન પરમાણુની વાત કરીએ તો ઓક્સિજન પરમાણુમાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે. ખાસ ધ્યાન રાખજો કેવી રીતે બોલાય. 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની, આ એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ, આ બીજા યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ. એટલે 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે. આમાં પણ તમે જોઈ શકો છો 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે. હંમેશા યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય એ બંધ બનાવવામાં ભાગ ન લે. એટલે 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે. તો ઓક્સિજનની આપણે વાત કરીએ તો આ ઓક્સિજનની બાહ્યતમ કોષની બિંદુ નિરૂપણ થયું. હવે આ ઓક્સિજનમાં મેં પહેલા પણ તમને સમજાવ્યું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન હોય એ જ બંધ બનાવે છે. બંધકારક કે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ, એને યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડે કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન પણ કહેવાય. તો ખાસ યાદ રાખો કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ બંધ બનાવવામાં ભાગ નથી લેતા. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે અને જે ઇલેક્ટ્રોન એકલા છે એને આપણે અહીંયા બાજુમાં લઈ લીધા. એવી જ રીતે આ ઓક્સિજન એના આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને અહીંયા મૂક્યું અને એટલે કે જે બંધ બનાવવામાં આ છે ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવામાં ભાગ નથી લેતા એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કહેવાય. બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મની જોડ પણ કહેવાય. હવે આ બંને ઇલેક્ટ્રોન્સ છે જે એકલા છે એને અહીંયા બાજુમાં લીધું. હવે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અહીં એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને O ડબલ બોન્ડ O બંધ બનશે, જેમાં આપણે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જે બંધ બનાવવા ભાગ નથી લેતા, બરાબર, એટલે એ આપણે એટલે કે ટૂંકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાનું છે. તો આ બંધ બનાવવા ભાગ નથી લેતા માટે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું. હવે આપણે આપણી મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ કે કેવી રીતે અષ્ટક કમ્પ્લીટ થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 4 6 ને 2 8. એટલે આ ઓક્સિજનની વાત કરીએ તો મેં જે સર્કલ કર્યું એમાં તમે જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. 2 4 6 ને 8. એવી જ રીતે આ ઓક્સિજનની વાત કરીએ તો અહીં મેં તમને સર્કલ કરેલું છે એમાં જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. તો આવી રીતે અષ્ટક રચના છે એ દરેક તત્વની પૂરી થવી જરૂરી છે. તો આવી રીતે તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધા માટે ટૂંકમાં તમે જોઈ શકો છો કે જે અયુગ્મિત આ યુગ્મિત છે, યુગ્મિત ઇલેક્ટ્રોન બંધ બનાવવા ભાગ ન લે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને તમારે જોડી દેવાના. એવી જ રીતે ફ્લોરિન, આપણે ફ્લોરિન અણુની વાત કરીએ તો ફ્લોરિન છે એમાં તમે જોઈ શકો છો કે ટોટલ 7 ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા છે. ફ્લોરિન છે એમાં 7 ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા છે. 7 ઇલેક્ટ્રોન તમે જોશો તો જે અયુગ્મિત છે, યુગ્મિત છે એને આપણે નથી ટચ કરતા, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે એને આપણે અહીંયા આવી રીતે જોડી દીધા. એટલે તમે જોઈ શકો છો કે બંને ઇલેક્ટ્રોને ભાગીદારી કરી, બંને ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને આવી રીતે FF બંધનું નિર્માણ કરે છે. એટલે કે ફ્લોરિન ફ્લોરિન બંધનું નિર્માણ કરે છે. આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે એને આપણે as it is રાખીએ છીએ, એને ટચ કરતા નથી. હવે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે
8 ઇલેક્ટ્રોન દરેક તત્વના કમ્પ્લીટ થવા જોઈએ તો જો 2 4 6 અને 2 8 એટલે મેં જે સર્કલ કર્યું તમે બરાબર જુઓ મેં જે સર્કલ કર્યું એમાં એક આ ફ્લોરીન પરમાણુના 8 8 ઇલેક્ટ્રોન આવી ગયા એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો 2 4 6 અહીંયા મેં સર્કલ કર્યું એટલે આ જે ફ્લોરીન પરમાણુ છે એના 8 8 ઇલેક્ટ્રોન આવી જાય છે એટલે કે અષ્ટક રચના કમ્પ્લીટ થાય છે તો આવી રીતે નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરીન સ્થાયી અષ્ટક રચના પૂર્ણ કરીને બંધનું નિર્માણ કરે છે તમે આ દરેક બંધ વ્યવસ્થિત સમજીને ડ્રો કરજો આપણે એની પછી વધારાને જોવાના છે પણ આ બેઝિક છે એક આ લુઈસનો જે એક સિદ્ધાંત છે કે દરેક પરમાણુ છે એ અષ્ટક રચના કમ્પ્લીટ થવી જોઈએ એ હાઇડ્રોજનના કેસમાં આ ફોલો નથી થતું H2 છે એ અપવાદરૂપ છે H2 છે એ અપવાદરૂપ છે કારણ કે તમે હાઇડ્રોજન જુઓ તો હાઇડ્રોજન અણુની રચના છે એ આવી રીતે થાય છે કે હાઇડ્રોજન છે એની બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન છે આ હાઇડ્રોજન છે એની બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન છે બંને ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને હાઇડ્રોજન બંધનું નિર્માણ કરે છે પરંતુ તમે જોઈ શકશો કે H2 છે આ એક હાઇડ્રોજન પરમાણુ છે એમાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે એની અષ્ટક રચના એ હાઇડ્રોજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થતી નથી એવી જ રીતે આ હાઇડ્રોજનની વાત કરીએ તો આ હાઇડ્રોજનમાં પણ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે તેની અષ્ટક રચના પૂર્ણ થતી નથી તો હાઇડ્રોજન છે એ એક અપવાદરૂપ કિસ્સો છે કે જેમાં બંધમાં જે પરમાણુઓ ભાગ લે છે એની અષ્ટક રચના પૂર્ણ થતી નથી તો આ અપવાદરૂપ કિસ્સો પણ આપણે ધ્યાન રાખવાનો છે ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ લુઈસની સંજ્ઞા તો રાસાયણિક બંધની રચના દ્વારા અણુઓની રચનામાં ફક્ત બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ભાગ લે છે જેને આપણે આ વસ્તુ કીધી આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોન રક્ષિત હોવાને કારણે બંધની રચનામાં ભાગ લેતા નથી મેં તમને કીધું કે હંમેશા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ભાગ લે છે આંતરિક ઇલેક્ટ્રોન્સ છે એ રક્ષિત છે એટલે એ કોઈ દિવસ ભાગ લેતા નથી તત્વના સંયોજકના ઇલેક્ટ્રોનને તત્વની આસપાસ ટપકા સ્વરૂપે દર્શાવાય છે એ પણ કીધું કે હંમેશા કોઈ પણ તત્વ હોય એના સંયોજકના ઇલેક્ટ્રોનને આવી રીતે મેં તમને જેમ દર્શાવ્યું ટપકા મારફત દર્શાવીએ છીએ અને એને આવી રીતે આપણે રાખીએ છીએ તો દાખલા તરીકે આવર્ત કોષ્ટકના દ્વિતીય આવર્તના સંયોજકના ઇલેક્ટ્રોન લુઈસે નીચે પ્રમાણે દર્શાવ્યો તો આ દ્વિતીય આવર્ત છે એના સંયોજકના ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા છે તો આ વસ્તુ મેઇન થઈ ગઈ મિત્રો લુઈસના સિદ્ધાંતની લુઈસના મેઇન સિદ્ધાંતમાં મેઇન બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે હંમેશા બંધ બનાવવામાં બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે ઇલેક્ટ્રોનને આપણે ટપકા વડે દર્શાવીએ છીએ ઉપરાંત ખૂબ મહત્વનું એનું નોંધ કે હંમેશા આપણે જ્યારે બંધ બનાવીએ ત્યારે જે પરમાણુઓ હોય બંધમાં ભાગ લેતા પરમાણુઓ હોય એની અષ્ટક રચના ફરજિયાતપણે કમ્પલસરી પૂર્ણ થવી જોઈએ અષ્ટક રચના ફરજિયાતપણે કમ્પલસરી પૂરી થવી જોઈએ એક અપવાદરૂપ કિસ્સો અહીં હાઇડ્રોજનનો છે હાઇડ્રોજનના કેસમાં અપવાદ છે એટલે અષ્ટક રચના પૂર્ણ થતી નથી ત્યારબાદ હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે આયનીય બંધ આયનીય બંધ તો આયનીય બંધ છે એને આપણે ગઈકાલે જ વાત કરી કે ધન આયન અને ઋણ આયન ધન આયન અને ઋણ આયન જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે જે બંધ બને છે એને આયનીય બંધ કહે છે જોઈએ આયનીય સંયોજનોની રચનામાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુઓ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ સાથે જોડાય છે આ જોડાણથી રચનાતા બંધને આયનીય બંધ કહે છે ગઈકાલે જ જોયું હતું કે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય જે તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે સમૂહ 1 સમૂહ 2 ના તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય આપણને એ પણ ખબર છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે
તો દેખીતી વાત છે શરૂઆતના તત્વો છે સમૂહ 1 સમૂહ 2 શરૂઆતના તત્વો કહેવાય એટલે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી જ હોય. તો કીધું એ પ્રમાણે કે હંમેશા ઓછી આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે આયનીય બંધ બનતા હોય છે. કોસેલ લુઈસના અભિગમ પરથી આયનીય બંધની રચના માટેના પરિબળો આ મુજબ છે. પહેલું, તટસ્થ પરમાણુમાંથી ધન આયન તથા ઋણ આયનની સરળતાથી પ્રાપ્તિ. એ આપણે જોયું કોસેલ લુઈસનો અભિગમ ગઈકાલે જોયો, એમાં જોયું કે તટસ્થ પરમાણુ સરળતાથી ધન આયન બનાવે એવા તત્વો જ લેવામાં આવે છે, એટલે કે સમૂહ 1 સમૂહ 2 ના તત્વો જે સરળતાથી ધન આયન બનાવે. ઉપરાંત અધાતુઓ છે જેમ કે સમૂહ 17 હેલોજન સમૂહના તત્વો એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે, જેથી એ પણ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે, તેથી એવા તત્વો છે એ આયનીય બંધ બનાવે છે. તટસ્થ પરમાણુમાંથી ધન આયન તથા ઋણ આયન બનવું તે પરમાણુની અનુક્રમે આયનીકરણ એન્થાલ્પી તથા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો પર આધારિત છે. દેખીતી વાત છે, હમણાં જ વાત કરી કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય તો સરળતાથી ધન આયન બની જાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિનું મૂલ્ય વધુ હોય, હજી એકવાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિનું મૂલ્ય વધુ હોય તો એ સરળતાથી ઋણ આયન બને છે. યાદ કરો આપણે ભણ્યા હતા કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિના મૂલ્યમાં વધારો થાય છે. તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિનું મૂલ્ય જેનું વધુ હોય એ સરળતાથી ઋણ આયન બનાવે છે. આયનીકરણ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઊર્જા એ હંમેશા ઉષ્મા ક્ષેપક છે. આ પણ આપણે ગઈકાલે આ પોઈન્ટ જોયો હતો. આમ ઓછી આયનીકરણ એન્થાલ્પી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોમાં આયનીય બંધ સરળતાથી બને છે. આ વસ્તુ પણ આપણે જોઈ છે કે આયનીય બંધ મેં કીધું એ પ્રમાણે આ પોઈન્ટ આપણે જોયો, રાઈટ. પછી આયનીય સંયોજનની સ્ફટિક રચનામાં ધન આયન અને ઋણ આયનોની ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય છે. આ ગોઠવણીને સ્ફટિક રચના, સ્ફટિક બંધારણ કહે છે. આ એક નવી પોઈન્ટ છે, સ્ફટિક બંધારણ. ખાસ યાદ રાખજો કે જ્યારે આયનીય સંયોજન હોય એમાં ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયનની ત્રિપરિમાણમાં જે ગોઠવણી હોય, ત્રિપરિમાણવીય ગોઠવણી હોય એને સ્ફટિક રચના કહે છે. ગોઠવણીને સ્ફટિક રચના કે સ્ફટિક લેટાઇસ કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયનની ત્રિપરિમાણમાં જે ગોઠવણી હોય એને સ્ફટિક રચના કે સ્ફટિક લેટાઇસ કહે છે. સામાન્ય રીતે આયનીય ઘન સંયોજનો ઓરડાના તાપમાને અને દબાણે પાણીમાં દ્રાવ્ય હોય છે. આ પણ એક બહુ સારો પોઈન્ટ છે કે આયનીય સંયોજનો ઓરડાના તાપમાને પાણીમાં દ્રાવ્ય થયેલા હોય છે. આયોનિક બંધ બનવાનો આધાર લેટાઇસ એન્થાલ્પી ઉપર રહેલો છે. ખાસ યાદ રાખજો, કોઈ બી આયનીય બંધ બનવાનો આધાર લેટાઇસ એન્થાલ્પી ઉપર રહેલો છે. ગઈકાલે આપણે જોયું લેટાઇસ એન્થાલ્પી એટલે શું. હજી એકવાર કહી દઉં કે આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયનને એકબીજાથી તોડવા માટે, એકબીજાથી આઘા કરવા માટે જે ઊર્જાનો ઉપયોગ થાય છે એને લેટાઇસ એન્થાલ્પી કહે છે. ખ્યાલ હોય તો ગઈકાલે આપણે આ પોઈન્ટ જોયો તો લેટાઇસ એન્થાલ્પી વાળો પોઈન્ટ. એટલે કીધું કે 1 મોલ આયનીય સંયોજનમાંથી ઘટક આયનોને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા માટે જરૂરી ઊર્જાને સ્ફટિક ઊર્જા અથવા લેટાઇસ એન્થાલ્પી કહે છે. હજી એકવાર, 1 મોલ જે ઘન આયન હોય એમાં ધન આયન અને ઋણ આયનને એકબીજાથી દૂર કરવા માટે, અનંત અંતરે દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી કહે છે. તો આયનીય બંધનો આધાર છે એ સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી ઉપર રહેલો છે. ત્યારબાદ આપણે આજે આ લેક્ચરમાં, લેક્ચર 2 માં અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચર 3 માં આપણે માત્ર ને માત્ર જુદા જુદા જે અણુઓ હોય એની આપણે લુઈસ બંધારણની રચના સમજશું. લેક્ચર 3 જે છે એમાં નવું કાંઈ નથી ભણવાના, પરંતુ જુદા જુદા અણુઓની લુઈસ રચના જે આપણને સારી રીતે આવડે તો જ પછીનું ચેપ્ટર સારી રીતે આવડે. એટલે આજે આપણે 2 પરમાણુની લુઈસ રચના ભણી, સહસંયોજક બંધની. 1 પરમાણુ આયનીય બંધની લુઈસ રચના ભણી.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જુદા જુદા અસંખ્ય અણુઓની લુઈસ બંધારણની રચના સમજશું. ત્યારબાદ આપણે આગળ વધશું. તો આ દરેક વસ્તુ લેક્ચર 2 ની નોટ્સમાં વ્યવસ્થિત નોંધ કરી લેજો. હું તમને ફોટો પણ મોકલીશ, એ પણ તમે લખી નાખજો અને ટેક્સ્ટ બુકમાંથી પણ વ્યવસ્થિત અભ્યાસ કરતા જવાનો છે, જેથી કરીને તમને ટેક્સ્ટ બુકનું પણ પાકું થતું જાય. ટેક્સ્ટ બુકનું જ છે આ બધું, પરંતુ તમારે એકવાર સારી રીતે ટેક્સ્ટ બુક જોઈ લેવાની છે. તો આ બધું વ્યવસ્થિત નોટ કરી લો.